જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં. મિત્રો, હિન્દુઓનો પવિત્ર એવો શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. 2025માં 23 જુલાઈથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. તો આ શ્રાવણ માસમાં શ્રાવણ શિવરાત્રિની પૂજા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તેની સંપૂર્ણ સામગ્રીની યાદી વિશે વાત કરીશું. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કર્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ધન્યવાદ. આ વર્ષે એટલે કે 2025માં 23 જુલાઈના રોજ શ્રાવણ શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને વિધિ વિધાન મુજબ ભગવાન શિવની પૂજા કરે છે. આ દિવસે શિવલિંગ પર જળ ચડાવવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ સાથે જ કાવડ યાત્રાનો અંતિમ દિવસ પણ છે, એટલે કે 23 જુલાઈના રોજ કાવડ યાત્રા સમાપ્ત થશે. હવે આપણે વાત કરશું શિવરાત્રિ પૂજાની સામગ્રી વિશે. તો શિવરાત્રિની પૂજામાં માટીનું શિવલિંગ, 5 ફળો, 7 બીલીપત્રના પાન, 7 શમીના પાન, 7 લાલ ફૂલો, 7 સાદા ફૂલો, દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, અત્તર, ગંગા પાણી, 108 દાણા ચોખા, મીઠાઈ, 1 વાસણમાં પાણી, 21 દાણા ઘઉં, 5 કમળગટ્ટા બીજ, 21 કાળા મરી, 1 ચપટી કાળા તલ, 1 ધતુરો, 3 ગોળ સોપારી, રોલી, કલાવા, અબીર, લવિંગ, એલચી, સોપારીના પાન, ગુલાલ, પીળા ચંદન, કપૂર, ઘીના 2 દીવા, અગરબત્તી, 2 પવિત્ર દોરા, 1 ગણેશજી માટે અને 1 શિવજી માટે. આ બધી જ સામગ્રીનો શિવરાત્રિના પૂજનમાં જરૂરથી ઉપયોગ કરો, જેથી કરીને તમારું વ્રત વધુ ફળદાયી બની શકે. મિત્રો, તો હું આશા કરું છું કે આ વિડીયોની માહિતી તમને ગમી હશે. ગમી હોય તો વધુમાં વધુ લોકો જોડે જરૂરથી શેર કરજો, જેથી કરીને બીજા લોકો પણ વિધિવત શિવરાત્રિ પૂજા કરી શકે. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.